તો અમદાવાદમાં T20 ફાઇનલ મેચને લઈને પોલીસ પણ સજ્જ બન્યું છે। સુરક્ષા વ્યવસ્થાને બંદોબસ્ત માટે શહેર પોલીસ સજ્જ છે। અમદાવાદ શહેર એડિશનલ સીપી નીરજ કુમાર બડગુજર સાથે વાતચીત કરવામાં આવી છે। 4500 પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે આ મેચ યોજાશે। મેચમાં કોઈ અડચણ ન આવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રેક્ષકો શાંતિપૂર્ણ માહોલમાં મેચ જોઈ શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। પ્રેક્ષકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ। અમદાવાદમાં આજે ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે T20ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। મારી સાથે એડિશનલ સીપી નીરજ કુમાર બડગુજર સાહેબ છે, એમની સાથે વાત કરીએ। સર, આજનો દિવસ પોલીસ માટે કેટલો મહત્વનો, કેમ કે સૌથી મહત્વની અને મોટી ફાઇનલ મેચ અહીંયા રમાવા જઈ રહી છે? જી, આજરોજ જે T20ની જે ફાઇનલ મેચ છે એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 4500થી વધારે સ્ટાફ અહીંયા મોજૂદ છે અને જે પ્રેક્ષકો છે એ શાંતિપૂર્વક આવે અને મોટા હોલ્ડિંગ એરિયા એના માટે ગોઠવવામાં આવેલ છે અને બેરિકેડિંગ વ્યવસ્થિત કરવામાં આવેલ છે। આપણે વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય એવી અપીલ છે અને ટ્રાફિક માટે ટ્રાફિકના બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, તેમજ જાહેરનામા અને ડાયવર્ઝન પણ આપવામાં આવેલ છે। આજે આપણે મેચ છે એમાં 3 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવેલ છે। એની સાથે સાથે BDDS ટીમ તેમજ એન્ટી ડ્રોન પણ ગોઠવવામાં આવેલ છે। તકેદારી શું રાખી રહ્યા છે, કેમ કે લાર્જ નંબર ઓફ પબ્લિક અહીંયા ગેધર થવા જઈ રહ્યું છે? આપણે અહીંયા જે પબ્લિક છે એના માટે ખૂબ જ વ્યવસ્થિત મોટા હોલ્ડિંગ એરિયા ગોઠવવામાં આવેલ છે અને એ શાંતિપૂર્વક ઝડપથી એની ચેકિંગ થાય અને એ સ્ટેડિયમમાં વ્યવસ્થિત રીતે બેસી જાય, એમાં એને કોઈ ભીડનો સામનો ના કરવો પડે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। તમારી સાથે વાત કરવા બદલ તો હતા એડિશનલ સીપી નીરજ કુમાર બડગુજર, જેઓ મેચને લઈને બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે અને ગુજરાત ફર્સ્ટ સાથે તેમને વાત કરી। કેમેરા પર્સન જયજાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।